હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય પર્યાવરણમાં પ્રશ્ન બીજાનું સોલ્યુશન લઈશું। એમાં આમાં શું કહે છે, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનોની સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। ચલો પાઠ 12 છે। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, સૌર ઉર્જાથી ચાલતા વાહનોથી ઈંધણની બચત થાય છે, તો કે સાચું। બીજો, લાકડા અને છાણાનો બળતણ તરીકે ઉપયોગ કરવાથી પ્રદૂષણ ફેલાતું નથી, તો કે ખોટું। પાઠ 13 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, પહાડી વિસ્તારમાં વધુ ઊંચાઈ પર જતાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે, તો કે સાચું। બીજો, લડાખમાં ખૂબ જ ભારે વરસાદ પડે છે, તો કે ખોટું। પાઠ 14 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, સુનામી દરિયામાં આવતી આપત્તિ છે, તો કે સાચું। બીજો, વાવાઝોડું આવે ત્યારે ઝાડ નીચે ઊભા રહેવું જોઈએ, તો કે ખોટું। પાઠ 15 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, કઠિયારો ઠંડીમાં હાથને ગરમ કરવા તેના પર જોરથી ફૂંક મારતો હતો, તો કે સાચું। બીજો, ઢોલક તારની ધ્રુજારીથી વાગતું સંગીતનું સાધન છે, તો કે ખોટું। પાઠ 16 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, વર્ધા શહેર મહારાષ્ટ્રમાં આવેલું છે, તો કે સાચું। બીજો, ગાંધીજીએ ગાંધીનગરમાં આશ્રમની સ્થાપના કરી હતી, તો કે ખોટું। પાઠ 17 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, છોકરા છોકરીઓ વચ્ચે ભેદભાવ ન રાખવો જોઈએ, તો કે સાચું। બીજો, અફસાનાની માતાએ અફસાનાને બાસ્કેટબોલ રમવા આનાકાની કર્યા વગર તરત જ હા પાડી દીધી, તો કે ખોટું। પાઠ 18 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, નદીમાં પૂર આવવાથી ખેડી ગામ ખાલી કરવામાં આવ્યું, તો કે ખોટું। બીજો, અનુજ મુંબઈમાં માછલી પકડવાની રોટેલી જાળી સરખી કરવાનું કામ કરતો હતો, માછલી પકડવાની ફાટેલી જાળી સરખી કરવાનું કામ કરતો હતો, તો કે સાચું। પાઠ 19 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, પાક તૈયાર થયા પછી તેની લણણી કોદાળી દ્વારા કરવામાં આવે છે, તો કે ખોટું। બીજો, અળસિયા જમીનને ફળદ્રુપ બનાવે છે, તો કે સાચું। પાઠ 20 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, સૂર્યમણી ઝારખંડ જંગલ બચાવ આંદોલનના કામમાં જોડાઈ હતી, તો કે સાચું। બીજો, મિઝોરમ રાજ્યનો મુખ્ય પાક બાજરી છે, તો કે ખોટું। પાઠ 21 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, પરિવારના સભ્યોમાં મામા અને માસી પણ ગણાય છે, તો કે ખોટું। બીજો, માતા પિતાની બોલચાલ મોટા ભાગે તેમના સંતાનોમાં જોવા મળે છે, તો કે સાચું। પાઠ 22 લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, ધનુના ગામના પરિવારોને બેંક તરફથી લોન આપવામાં આવે છે, તો કે ખોટું। બીજો, ધનુના માતા મામી અને કાકીએ પૂરણપોળી અને સાથે તીખી કઢી બનાવી હતી, તો કે સાચું। પાઠ 23 લઈશું। એમાં કહે છે, ગુજરાતની ઉત્તરે પડોશી રાજ્ય રાજસ્થાન આવેલું છે, તો કે સાચું। બીજો, મગફળીનો પાક એ રવિ પાક કહેવાય છે, તો કે ખોટું। હવે પ્રશ્ન બીજાનો બ લઈશું। એમાં શું કહે છે, બંધ બેસતા જોડકા રચો। એમાં પાઠ 12 છે। ચલો પહેલું છે વિભાગ અ અને બ તમને આપેલો છે વિદ્યાર્થી મિત્રો। વિભાગ અમાં તમને કોલસો, સીએનજી, પેટ્રોલ, ડીઝલ અને વિભાગ બમાં આપેલું છે ટ્રક અને બસ, આગગાડી, હોડી, મોટરસાયકલ અને રિક્ષા। તો ચલો પહેલું કોલસો, તો કોલસાથી શું ચાલે, તો કે બીજું આગગાડી। બીજું સીએનજી, તો સીએનજીથી શું ચાલે, તો કે રિક્ષા એટલે કે પાંચમું। ત્રીજું પેટ્રોલ, તો પેટ્રોલથી શું ચાલે, તો કે મોટરસાયકલ એટલે કે ચોથું। ચોથું ડીઝલ, તો ડીઝલથી શું ચાલે છે કે ટ્રક અને બસ, તો કે પહેલું, એ આપણો જવાબ રહેશે। પાઠ 14 લઈશું। એમાં વિભાગ અ અને વિભાગ બ આપેલો છે। તો વિભાગ અમાં પહેલો છે ધરતીકંપ, તો ધરતીકંપ એટલે તો શું કહેવાય, તો કે ત્રીજા નંબરનું છે, દેખાય ધરતી ધ્રુજવા લાગે। પછી બીજું લઈશું પૂર, તો એમાં આવશે ચોથું એટલે કે નદીનો ધસમસતો પ્રવાહ। ત્રીજું લઈશું વાવાઝોડું, તેમાં આવશે પાંચમો, તો કે અતિ ઝડપે પવન ફૂંકાય। ચોથું લઈશું દાવાનળ, તો આવશે પહેલું, તો કે જંગલ સંપત્તિને નુકસાન। પાઠ 18 લઈશું। આમાં વિભાગ અ અને બ છે, તો વિભાગમાં પહેલું છે વહેતી નદીનો, તો આવશે જવાબ ત્રીજો, તો કે ખળખળ અવાજ। બીજું છે વૃક્ષોના પાંદડાનો, તો આવશે પહેલું, તો કે ખખડાટ। પછી ત્રીજું આવશે પક્ષીઓનો, તો આવશે પાંચમું, તો કે કલરવ। ચોથું ઘાટ લીલા, તો આવશે બીજું એટલે કે જંગલો। પાઠ 21 લઈશું। એમાં અ છે વિભાગનો, વિભાગ બ છે
ચલો વિભાગમાં પહેલું છે ફોઈ, તો આવશે ચોથું એટલે કે પપ્પાના બહેન. બીજું છે કાકા, તો કાકામાં આવશે ત્રીજા નંબરનું એટલે કે પપ્પાના નાના ભાઈ. ત્રીજું છે માસી, તો માસીમાં આવશે બીજું તો કે મમ્મીના બહેન. ચોથું છે મામા, તો મામા માટે આવશે પાંચમું તો કે મમ્મીના ભાઈ. પાઠ 23 લઈશું. એમાં વિભાગ અ અને વિભાગ બ છે. તો વિભાગ અમાં પહેલામાં શું કહે છે? ગુજરાતનો સૌથી ઊંચો પર્વત, તો આવશે 5મા નંબરનું તો કે ગિરનાર. બીજું ગુજરાતની સૌથી મોટી નદી, તો આવશે 4થા નંબરનું એટલે કે નર્મદા. પછી ત્રીજું કચ્છનો ડુંગર, તો આવશે પહેલું તો કે ભુજિયો ડુંગર. ચોથું લઈશું સૌરાષ્ટ્રનો ડુંગર, તો આવશે બીજા નંબર તો કે શેત્રુંજ્ય ડુંગર.